હેલો એવરીવન, વેલકમ બેક. અને ફાઇનલી તમે બધા ક્લાસ 1-2 ની પ્રિલિમના આગલા દિવસ સુધી પોતાની જાતને પહોંચાડી દીધા. સો ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ ઓલ. બરાબર, કોંગ્રેચ્યુલેશન્સ ખાસ એના માટે કે આ મુકામ સુધી હેમખેમ પહોંચવું એ મોટી વાત છે. બરાબર ને? તમે જર્ની જ્યારે ચાલુ કરી હશે તો ઘણા બધા કન્ફ્યુઝન હશે, બહુ બધા લોકોને પૂછ્યું હશે શું કરવાનું શું નહીં કરવાનું, અને હજી અત્યારે છેલ્લી મિનિટ સુધી તમને કદાચ એવું થતું હશે કે બસ હવે આ કહી દે એટલે પૂરું થઈ જાય. વેલ, મારે ખાલી તમને લોકોને એટલું જ કહેવું છે કે કોંગ્રેચ્યુલેશન્સ. રાઈટ, પોતાની જાતને આટલે સુધી સાચવવા માટે, છેક આ એક્ઝામના આ પગથિયા સુધી પોતાને લઈ જવા માટે. બરાબર, ગમે તેટલા પ્રોબ્લેમ આવે, ગમે તેટલી મુસીબતો આવે, ગમે તેટલું કન્ફ્યુઝન થાય, તો પણ પોતાની જાતને પકડી રાખવા માટે કોંગ્રેચ્યુલેશન્સ. અને આ એક સ્લોગન છે જે મેં મારી યુપીએસસીની પ્રિપરેશન ચાલુ કરી ત્યારે હું આ મારા દરેક પેજ પર લખ્યું હતું, મેં મતલબ પ્રિન્ટ આઉટ. આઈ કેન એન્ડ આઈ વિલ. તો એને મેં તમારા માટે કન્વર્ટ કર્યું છે યુ કેન એન્ડ યુ વિલ. તમે કરી શકો એમ છો અને તમે કરશો જ. રાઈટ, એ બાબતમાં મને કોઈ ડાઉટ નથી કે તમે બહુ ફેન્ટાસ્ટિક પરફોર્મ કરશો કાલે. બરાબર, જો એક વસ્તુ યાદ રાખજો કાલના માટે, કે પેપર તમારું એકલાનું અઘરું નહીં હોય કે તમારે એકલાનું સહેલું નહીં હોય. રાઈટ, અને પેપર તમારા હાથમાં આવે ને ત્યારે બહુ કઈ ટેન્શન નથી લેવાનું. રાઈટ. યસ, બહુ દિવસો પછી આપણે મળીએ છીએ તો ઇટ ઇઝ ગુડ ટુ બી બેક. રાઈટ, પણ એક વસ્તુ એ છે કે તમારે ખાલી એટલું જ જોવાનું છે કે બસ આ પેપર આપવાનો મોકો મળવો ને આપણને, ધેટ ઇટસેલ્ફ ઇઝ એન અચીવમેન્ટ. તમે લોકોએ જોયું હશે કે એક્ઝામની તૈયારી કરવી એ પણ એક અઘરી વસ્તુ છે. દરેક વ્યક્તિ, હું નથી માનતો કે જીપીએસસી ક્લાસ 1-2 ની તૈયારી કરે. રાઈટ, એના માટે ગટ્સ જોઈએ, એના માટે જીગર જોઈએ. બહુ ઓછા લોકોમાં મેં જોયું છે. બાકી ઘણા બધા લોકો ચાલુ કરે ને પછી હાર્ટ ફેલ થઈ જાય. હાય હાય, નહીં આવે તો, અરે ઓલું થઈ જશે તો, પેલું થઈ જશે તો. રાઈટ, પણ એ બધા પ્રોબ્લેમ, એ બધા કન્ફ્યુઝન ની સાથે લડવું અને ટકી રહેવું એ બહુ જ મસ્ત અચીવમેન્ટ છે. બરાબર, તો કાલે જો પહેલી વસ્તુ પેપર 1માં શું કરવાનું, મેથ્સને મેક્સિમમ ટાઈમ આપવાનો. રાઈટ, મારી આગળવાળી બધી જ એડવાઇસ તમને ખબર જ છે, પણ ફરી એકવાર, મેથ્સમાં મેક્સિમમ ટાઈમ તમારે લોકોએ આપવાનો છે. કરેક્ટ. સેકન્ડ પોઈન્ટ, મેથ્સ સિવાયની વસ્તુઓ જો કેટલાક સવાલ એવા હશે ને કે જે તમને ખબર હશે કે આમાં કાં તો મને ખબર છે કાં તો મને નથી ખબર. બરાબર, જ્યાં જ્યાં તમને લાગે કે આ તમને ખબર છે તો તરત જ ટીક કરીને સર્કલ કરીને આગળ વધી જ જવાનું. જ્યાં લાગે કે આમાં બધા જ કાલા અક્ષર ભેંસ બરાબર છે ત્યાં ઈમાં ટીક કરીને આગળ વધી જ જવાનું. પણ હા, મારા ખ્યાલે મેં આગળ પણ એક નાનકડો વિડીયો જે જૂનો હતો અને ઘણા બધા લોકોએ ફરી ફરીને જોયો, હાર્ડલી 12 મિનિટનો વિડીયો છે, જોવો હોય તો જોઈ લેજો. ધ ક્રક્સ ઓફ ધ વિડીયો ઇઝ મેક્સિમમ એટેમ્પ્સ ઇઝ નેસેસરી. અને ઇવન ઇફ તમને છેલ્લા બે આન્સર સુધી તમે પહોંચી જતા હોય તો આઈ એમ સીઈંગ કે જો તમારી પ્રિપરેશન તૈયાર હશે તો તમે એટલીસ્ટ એ છેલ્લા બે જે પહોંચ્યા ને એમાંથી જ એક આન્સર હશે. એન્ડ ઇન ધેટ સિનારીઓ યોર એટેમ્પ શુડ બી અરાઉન્ડ 350 to 360. બરાબર, 350 થી 360 જેટલા એટેમ્પ રાખવા હિતાવહ છે, ઇફ ઇફ યુ આર પરફોર્મિંગ એઝ પર લોજિકલ વેઝ. રાઈટ, બાકી કોઈ એવું આઈડિયલ નંબર હોતો નથી, બીજું કોઈ કન્ફ્યુઝન હોતો નથી. રાઈટ, ક્વેશ્ચનને ખાલી મેથ્સના ક્વેશ્ચન પેપર 1માં છોડી દેવાના. બરાબર, ઈ ટીક કરવું મેન્ડેટરી છે, બધા યાદ રાખજો. બરાબર, ઈ ટીક કરવાનું ન ભૂલતા. મેં આવી ભૂલ કરી હતી એક એક્ઝામમાં જ્યારે પહેલી વાર ઈ આવ્યું હતું ત્યારે, એન્ડ ધેટ વોઝ ધી ઓનલી પ્રિલિમ એક્ઝામ કે જે મેં ક્લિયર નથી કરી. સો પ્લીઝ બધા યાદ રાખજો, ઈ ટીક કરવું એસેન્શિયલ છે. જ્યાં ખબર જ પડે કે નથી આવવાનું ત્યાં ઈ ટીક કરી દેવાનું. રાઈટ, બીજી વસ્તુ, પહેલી વાર તમને જે અંદરથી ફીલ થાય ને કે આનો જવાબ આ હોઈ શકે, લાગે છે, ટીક કરો, આગળ વધો. ઓલવેઝ રિમેમ્બર, ટાઈમ ઇઝ ધી કરન્સી ધેર. બરાબર, એક્ઝામની અંદર તમારી જોડે ટાઈમ જ છે, એ તમારી કરન્સી છે. સો તમારે ઓછામાં ઓછા ટાઈમમાં પેપર પતાવવાનું છે. રાઈટ, મેથ્સ માટે આઈડિયલી મારા હિસાબે મેથ્સના 50 ક્વેશ્ચન છે તો મિનિમમ 100 અને આઈડિયલી 120 થી 130 મિનિટ વધવી જોઈએ.
ધેટ મીન્સ કે પેપર પહેલા પેપર 1 ની અંદર હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર અને મે બી જીઓગ્રાફી હોય છે. આ બધી અથવા તો પોલિટી હોય છે. યસ, પોલિટી હોય છે. સો એને તમારે વિધિન 60 to 70 મિનિટ્સ પતાવી દેવાનું છે જ. બરાબર, 100-110 મિનિટ્સ તમારી વધી. ધેટ મીન્સ યુ હેવ એક્સલન્ટ ચાન્સ ઓફ મેકિંગ થ્રુ ધી પ્રિલિમ્સ. સમજો, કારણ કે મેથ્સ કેવું હોય છે, થઈ જાય, પણ મેથ્સમાં કેવું હોય, ઘણી વાર ટાઈમ જોઈએ, ગણતરીનો ટાઈમ જોઈએ, સમજવાનો ટાઈમ જોઈએ. રાઈટ. બીજી વસ્તુ કે હવે અત્યારે કોઈ બીજી નવી એડવાઇસ લેવાની નથી, કોઈ નવો કી સ્ટ્રોક કે માસ્ટર વસ્તુ લેવાની નથી. જે તમે કર્યું છે એના પર ભરોસો રાખવાનો છે. રાઈટ. કે આટલું સરસ તો કોણ કરી શકે, મેં તો કર્યું છે, આનાથી વધારે તો હું કરવાનું. રાઈટ. સો જે પણ કર્યું છે ઓલરેડી બેસ્ટ છે. આનાથી વધારે કદાચ ના કરી શક્યા હોત. દરેક જણ છે ને આ એક્ઝામની તૈયારીમાં એક બેટલ લડે છે, એક યુદ્ધ લડે છે. અને એ યુદ્ધ એટલું અઘરું હોય છે ને ઘણી વાર કે જે લડતું હોય ને ખાલી એને જ ખબર હોય કે કેટલી વસ્તુઓ કરવી પડે ત્યારે એ યુદ્ધ જીતવાની નજીક પહોંચાય. રાઈટ. આ એક એવું યુદ્ધ છે ને કે જેમાં પાર્ટિસિપેટ કરવું એ વિનિંગ થી વધારે છે. રાઈટ. સો વેન યુ આર પાર્ટિસિપેટિંગ ઇન ધ વોર, યુ આર ઓલરેડી અ વિનર. બરાબર. વિનર ને પછી કઈ ટેન્શન ના લેવાનું હોય. બરાબર. એક્ઝામ નું રિઝલ્ટ જે બી આવે, કાલે જેટલા બી લોકો એક્ઝામ આપે છે, મારા ખ્યાલે આફ્ટર ગિવિંગ ધી એક્ઝામ્સ યુ શુડ ગીવ યોર સેલ્ફ અ પાર્ટી. પોતાને પાર્ટી આપજો, બીજાને નહીં. બીજાને બી ઓફકોર્સ અપાય, પણ પોતાને પાર્ટી આપજો. કેમ? બીકોઝ યુ ઓલ આર વિનર્સ. તમે જે મહેનત કરી, તમે જે પોતાની જાતને પકડી રાખી, એ પોતે એપ્રિસિએશન લાયક છે યાર. રિઝલ્ટ એ બાય પ્રોડક્ટ છે. રાઈટ. રિઝલ્ટ અને આ જર્ની, તમે આ જર્નીને તમે હંમેશા યાદ રાખજો. બરાબર. તમે કેટલી મહેનત કરી છે એના માટે. બરાબર. કેટલા લોકો જોડે ઝઘડ્યા હશો, કેટલાયનું સારું ખરાબ સાંભળ્યું હશે ને. બસ હવે મસ્ત જલસા કરજો. રાઈટ. ધ એક્ઝામ શુડ બી ધ સેલિબ્રેશન. બરાબર. કોઈ જ જાતની ચિંતા નહીં કરવાની. હું હંમેશા શું કરતો, અમારું આપણું ભીમબેટકા વાળું બાબલું તો એમના મેં દોરાય જાવ. માઉસ કીબોર્ડ થી વગર બી દોરાય. આહા આહા હા. આપણું પેઇન્ટિંગ જ નેક્સ્ટ લેવલનું છે. રાઈટ. તો એનીવે, આપણે હંમેશા છે ને એક્ઝામ આવે ને એની છેલ્લી 1 મિનિટ સુધી એમ કન્ફ્યુઝન હોય, આ થાય તે પછી પેપર આવવાનું હોય ને એની છેલ્લી મિનિટે એક જ વસ્તુ વિચારો, આંખો બંધ કરું, તાર જે પૂછવું એ પૂછજે, મને જે કરવું જે ફાવશે જે કરવું છે એ લખીશ. This is the only slogan which I work with and I always appreciate, I always like myself. બરાબર. કે I have done all things which I should have done. તમે લોકોએ બી એ જ કર્યું છે. રાઈટ. And it is now the duty of the system to have good people with them and I am sure કે એ લોકો સારા લોકોને પોતાની જોડે રાખવાનું પસંદ કરશે, તમને લોકોને પસંદ કરશે. રાઈટ. સો નેવર હેવ અ ડાઉટ અબાઉટ યોર સેલ્ફ. રિઝલ્ટ આવશે જ, ફેવરેબલ જ આવશે. આપણે ફરી પાછા મેઇન્સના ડિસ્કશન્સ માટે મળશું. હોપફુલી થોડા વધારે ટાઈમ માટે, થોડા વધારે સારી ફ્રીક્વન્સીથી મળશું. પણ યાદ રાખજો, તમે બધા ઓલરેડી કોંગ્રેચ્યુલેશન્સ ડિઝર્વ કરો છો. તો રિઝલ્ટ ને કી ને બધું તો પછી, પહેલા આપણે કોંગ્રેચ્યુલેશન. રાઈટ. અને યાદ રાખજો, યુ કેન, યુ વિલ. તમારી અંદર એક ક્ષમતા ભરી ભરીને છે. કોઈ વ્યક્તિ તમને કંઈ પણ કહી ગયું હોય તો જવાબ આપવાનો છે તમારે, અને જવાબ તમારે બોલીને નહીં, તમારા એક્શનથી આપશો, તમારા પરફોર્મન્સથી આપશો. બરાબર. અને હંમેશા યાદ રાખવાનું, તમારે શું બનવાનું છે, તમારે લાયક બનવાનું છે. રાઈટ. તમે લાયક બનશો ને, રિઝલ્ટ તમને આપોઆપ મળી જશે. બરાબર. હા, થોડું અત્યારે લાયકમાં લ થોડો ડિઝાઇનર થઈ ગયો, ઓલો તીર વાળો. રાઈટ. બટ એનીવે, યુ ઓલ ડિઝર્વ અ ગ્રેટ હેપીનેસ એન્ડ આઈ હોપ કે એક્ઝામમાં તમને મજા આવે. એક્ઝામ ફેક્ચ્યુઅલ હશે, નહીં હોય, કશું કામનું નથી. રાઈટ. યુ હેવ ડન યોર પાર્ટ. નાવ ઇટ્સ અ ટાઈમ ટુ પરફોર્મ. તો કાલે ખાસ શું કરજો, થોડો લાઇટ નાસ્તો પોતાની જોડે રાખજો. ટાઈમ પર હોલ સેન્ટરે પહોંચી જજો. પેન જોડે રાખજો, હોલ ટિકિટ જોડે રાખજો. બરાબર. અને જોડે જોડે એક ઓરિજિનલ આઈ કાર્ડ જોડે રાખજો. બરાબર. મોબાઈલ ને બધું કરતા એક ઘડિયાળ, હા, આપણે ઓલું ઘડિયાળ નહીં હો, ઓલું એ ઘડિયાળ જોડે ના રખાય, નહીતર એ ઘડિયાળ બધાને ખાઈ જાય. પણ ઘડિયાળ નહીં, ઘડિયાળ. બરાબર. કાંડા ઘડિયાળ જોડે રાખજો. બરાબર.
યસ, પોતાનો ફોટોગ્રાફ જોડે રાખજો. જો તમને તમારો ફોટોગ્રાફ એના પર ક્લિયર ના હોય તો એક પાસપોર્ટ ફોટોગ્રાફ જોડે રાખજો. બરાબર? બાકી કોઈ વાંધો નથી. ઓલું ઘડિયાળ લઈને ના જતા, ઘડિયાળ મગરનો ભય થાય. બરાબર? હા, ફોટોગ્રાફ લગાવ એટલે આઈ હેવ નોટ સીન ધ હોલ ટિકિટ. બરાબર? હોલ ટિકિટની જે પણ ફોર્માલિટીઝ છે એ જોઈ લેજો. કોલ લેટરમાં જો લગાવવાનું હોય તો લગાવી દેજો. બરાબર? કાંડા ઘડિયાળ સાદી લઈને જવી જરૂરી છે. ડિજિટલ સ્માર્ટ વોચ ન લઈ જતા. આઈ ગેસ ધીસ આર ધી એડવાઇસીસ વિચ આઈ યુઝ ટુ રિસીવ. મારા પપ્પા હંમેશા આ બધી વસ્તુ વાંચી અને મને બધું રેડી કરાવે. એન્ડ આઈ ફીલ સો હેપી કે હું તમને બધાને વસ્તુ યાદ કરાવું છું. રાઈટ? કે તમે બધું યાદ કરીને લઈ લેજો. બરાબર? મજા આવશે. રાઈટ? ટુમોરો વિલ બી યોર ડે એન્ડ યોર ડેઝ વિલ બિગિન ફ્રોમ ટુમોરો. બરાબર? પછી તમારે સીધું મેન્સની તૈયારીમાં લાગી જવાનું છે. બરાબર? સો ડોન્ટ વરી. કાલનો દિવસ તમારો છે. કાલનો દિવસ સેલિબ્રેશનનો છે. કાલનો દિવસ એ તમારા દરેક હાર્ડવર્કને ફળીભૂત કરવા માટેના પ્રથમ ચરણનો છે. રાઈટ? સો ધીસ વિલ બી યોર ફર્સ્ટ સ્ટેપ. બરાબર? એન્ડ ધેન યુ વિલ મૂવ ટુવર્ડ્સ યોર ગોલ, યોર ટાર્ગેટ, યોર ડેસ્ટિનેશન, યોર ડ્રીમ. બરાબર? સો આઈ વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. તમને બહુ મજા મળશે. બરાબર? તમે મસ્ત પરફોર્મ કરશો. And again, congratulations to you all. You all are fantastic. I am such a very lucky person to see you all. આટલા બધા સારા લોકોને મળવું, એમની જોડે વાત કરવી. It has been my privilege. બરાબર? અને જે પણ રીતે તમને મદદ થઈ શકે એ રીતે કરતો રહીશ. બરાબર? બસ તમે લોકો મસ્ત ખુશ થજો, સ્માઇલ સાથે પેપર આપવા જજો. અને બહાર એમ કે તો મજા આવી ગઈ, આજ તો ધોઈ નાખ્યા. બરાબર? બસ મસ્ત રીતે મજા કરજો. રાઈટ? નો પ્રોબ્લેમ. સેશન રેકોર્ડેડ અવેલેબલ હશે, સો યુ નીડ નોટ ટુ વરી. રાઈટ? સો આઈ હોપ યુ હેવ એન્જોયડ ધ સેશન. હોપફુલી કાલે તમે એક્ઝામને પણ એન્જોય કરશો. બરાબર? યસ, ડેફિનેટલી. બરાબર? તો આપણે આપણું રેકોર્ડિંગ એટલે સુધી રાખીએ. ઓલ ધ વેરી બેસ્ટ. કીપ લર્નિંગ, કીપ એન્જોયિંગ. બાય. ટેક કેર.